આપનું નામ? નમસ્તે, હું સોળિયા મિત રમેશભાઈ, ગામ કેરિયા નાગસ. શું અભ્યાસ કરો છો? હું વિદ્યાગુરુ સાયન્સ એકેડેમીમાં રીનીટ કરી રહ્યો છું. 12 સાયન્સ નીટમાં કેટલા માર્ક્સ આવેલા છે? 12 સાયન્સમાં મારા નીટમાં 488 માર્ક આવેલા હતા. રીનીટની તૈયારીઓ કરવાથી શું ફાયદો થાય? જ્યારે તમે 12th સાયન્સમાં હોય ત્યારે તમે બોર્ડ, ગુજકેટ અને નીટ તમે 3 એક્ઝામની એક સાથે પ્રિપેરેશન કરી રહ્યા હોય. હવે જો તમે રીનીટ કરો ત્યારે તમે માત્ર ને માત્ર તમારો એકનો એક જ ગોલ હોય કે નીટ. હવે ગુજકેટ અને બોર્ડનો જે ફિયર હોય એ તમારો એનો ફિયર એન્ડ એનો વર્કલોડ જે છે એ ઓછો થઈ ગયો હોય છે. વિદ્યાગુરુમાં નીટની તૈયારીઓ કેવી રીતે કરવામાં આવે છે? વિદ્યાગુરુ સાયન્સમાં દરેક ટોપિકના MCQ, ડાઉટ સોલ્યુશન અને એનો ઊંડાણપૂર્વક ડીપ કોન્સેપ્ટ દ્વારા તેનો અભ્યાસ કરવામાં. આ ઉપરાંત ડેઇલી પ્રેક્ટિસ ટેસ્ટ, PBT, પછી ડાઉટ સોલ્યુશન સેશન દ્વારા દરેક ટોપિક અથવા MCQના ડાઉટ સોલ્યુશન કરાવવામાં આવે છે. શિક્ષકો દ્વારા ક્લાસરૂમની અંદર MCQની સોલ્યુશન કરવામાં આવે છે? હા, રોજ ડેઇલી પ્રેક્ટિસ ટેસ્ટ અને કેટલાક MCQ અમને જાતે પણ કરવા આપવામાં આવે છે. આજ સુધી તમે કેટલા MCQ સોલ્વ કર્યા છે? આ ડેઇલી પ્રેક્ટિસ ટેસ્ટ જોઈએ તો અમે કેમેસ્ટ્રી અને ફિઝિક્સના 3-3000 MCQ અને બાયોલોજીમાં 6000 MCQ, એમ ટોટલ 14 થી 15000. અને અમને પોતાની જાતે સેલ્ફ MCQ સોલ્વ કરવા માટે 15000 MCQ જેટલા સોલ્વ કરવા માટે આપેલા હતા. આમ ગણીએ કુલ MCQ અમે લગભગ 29 થી 30000 જેટલા MCQ અમે સોલ્વ કરેલા છે. 12 સાયન્સમાં ભણતા ત્યારે નીટ લેવાતી એમાં કેટલા માર્ક્સ આવતા? 12 સાયન્સમાં જ્યારે હું ભણતો ત્યારે મારે લગભગ 450 થી 550ની વચ્ચે માર્ક આવેલા. અને અત્યારે તમે કેટલા માર્ક્સ મેળવો છો? હાલ મારે 640 થી 680 સુધીના માર્ક આવેલા છે. શું ટાર્ગેટ છે? મારો ટાર્ગેટ હમણાં જે ગયા વર્ષે જે મેરિટકું એ 609 માર્કે અટકેલું છે. હવે મારે આવતા આ વર્ષે જે નીટ હશે એમાં મારે 650 પ્લસ લાવીને બીજે મેડિકલ અથવા તો એમ્સમાં મેળવવાનો ટાર્ગેટ છે. તમે અમરેલી બહાર મેગા સિટીમાં ભણવા ગયા હતા, પરત આવ્યા તો શું અમરેલીમાં રહી વિદ્યાગુરુમાં ભણવાનો ફાયદો થયો છે? હા, બહારના જે સિટીની જે મોટી મોટી શાળાઓ જે છે ત્યાં પર્ટિક્યુલર કોઈ એક વિદ્યાર્થી પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ અહીં વિદ્યાગુરુ અમરેલીમાં પર્ટિક્યુલર એક છોકરા કે કોઈ છોકરી પ્રત્યે ધ્યાન આપવામાં આવે છે, જે એક વિદ્યાર્થી માટે બહુ સારી વાત છે. શું રીનીટ કરવું જોઈએ? હા, મારા મત અનુસાર રીનીટ કરવું જોઈએ. ઓકે, ધન્યવાદ.